હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્ર ધોરણ 7 વિષય સંસ્કૃત છે. તેમાં પ્રહેલિકાનું સંપૂર્ણ ભાષા આ વિડીયોમાં જોવાના છે. તો દરેક આપણે પ્રહેલિકાનું સંપૂર્ણ ભાષાંતર સાથે આજે સમજૂતી મેળવવાની છે. તો ચાલો આ વિડીયો શરૂ કરીએ. તો તેની અંદર પહેલું આપણને ઉખાણું, પ્રહેલિકા એટલે થશે ઉખાણું, અને આ યુનિટ નંબર 1 છે. એટલે યુનિટ 1 છે પણ સત્ર 2નો છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, સત્ર કયું છે અત્યારે ચાલે છે? આપણે સત્ર અત્યારે 2 ચાલે છે, બરાબર. તો આ દ્વિતીય સત્રમાં તમારે આ પહેલો પાઠ આ સંસ્કૃતની ચોપડીમાં જોવા મળશે. અને આપણે ઘણી વખત સ્વપોથીની અંદર ભાષાંતર પણ કરવાનું થતું હોય છે. તો આપણે આ પહેલા શ્લોકનું ભાષાંતર જોઈએ અને સમજૂતી પણ સાથે મેળવીએ. પહેલો શ્લોક છે એની અંદર આ વૃક્ષાગ્રહવાસી છે તેની વાત કરીએ તો કે ઝાડની ટોચ ઉપર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી, અને 3 નેત્રોવાળો છે પણ ત્રિશૂળધારી ભગવાન શંકર નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓમાં પ્રાપ્ત કરેલો યોગી નથી, અને પાણી ધારણ કરે છે પણ ઘડો નથી કે વાદળ નથી. તો વિદ્યાર્થી મિત્રો આ થયું સંપૂર્ણ ભાષાંતર, જે આપણે નાળિયેર જવાબ આવે છે. સંસ્કૃતમાં નારિકેલ એને કહેવામાં આવે છે. ત્યારબાદનો વાત કરીએ તેની અંદર જોઈએ આપણે બીજું, જેમાં બીજાની અંદર આપણે જવાબ આવશે. અહીંયા તમે ધ્યાન રાખજો, નર નારી સાથે ઉત્પન્ન થયેલું, બરાબર. તો બીજાના આ જે શ્લોક છે અથવા તો જે આપણે ઉખાણું છે એનું ભાષાંતર જોવાના છે. ચાલો, તો કે તે સ્ત્રી નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે. એક સ્ત્રી કીધી છે અને નર અને નારીથી ઉત્પન્ન થયેલી છે એટલે કે જન્મેલી છે, છતાં શરીર વગરની છે, મોં વિનાની તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ તે નષ્ટ થઈ જાય છે. તે છે જવાબ ચપટી. શું આવશે જવાબ? ચપટી. ત્યારબાદ ત્રીજો આપણે ઉખાણાની અંદર એટલે કે પ્રહેલિકા નંબર 3, બરાબર, કૃષ્ણમુખીવાળી. તો એનો જવાબ આ રીતના લખીશું વિદ્યાર્થી મિત્રો કે તે કાળા મુખવાળી છે. અહીંથી શરૂ થશે, તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી. કાળા મોઢાવાળી હોય તો બિલાડી ન માની લેવાય. 2 જીભવાળી છે એટલે કે 2 જીભ છે પાછી, પણ એ સાપણ નથી. સાપણને જેમ 2 જીભ હોય ને, પણ એ પણ નથી. તે 5 પતિઓવાળી છે, જેમ મહાભારતમાં 5 પતિ ધરાવતી એ દ્રૌપદી હોય છે, પણ દ્રૌપદી પણ નથી. તેને જાણે છે તે પંડિત છે, અને જો કોઈ જવાબ આનો કહી દે એટલે કે તો એ પંડિત સમાજ્ઞાની છે એમ કહે છે. જે જાણે છે તે પંડિત છે. તો વિદ્યાર્થીમાં કલમ આપણે જે લખવાની જે પેન છે, કલમ, એ આનો જવાબ બને છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એના પછી ચોથું વાત કે દંતેહીન વાળો, તો જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે. દાંત નથી પણ ખાય છે પથ્થર, બરાબર. જે જીભ વગરનો હોવા છતાં બહુ બોલ કરે છે. જીભ નથી છતાં બોલે છે, એ વાત કહેવાય. જે ગુણ એટલે દોરીથી સંધાયેલો છે, બરાબર. અને પારકા પગે ચાલે છે, એટલે પોતાના પગે નહીં પણ બીજાના પગે ચાલે છે, તો જોડો, બરાબર. તો આ જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 5મું છે કસ્તુરીવાળું, બરાબર. તે કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? પહેલો પ્રશ્નનો જવાબ આપણે મેળવવાનો છે. તો એમાં જવાબ આવશે મૃગથી, બરાબર. કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? તો જવાબ આવશે સિંહ, બરાબર. અને કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? તો પલાયન કરે છે. તો 3 જવાબ આપણને છેલ્લે શ્લોકમાં આપેલા છે. તો આ એના જ પ્રહેલિકાના જવાબ થયા અને આ થયા. તો વિદ્યાર્થી મિત્રો આ થયું આપણે ભાષાંતર, જે આપણે ધોરણ 7નું આપણે દ્વિતીય સત્રનું જે પ્રહેલિકાનું છે એનું ભાષાંતર જોયું. નેક્સ્ટ વિડીયોમાં બીજા પાઠનું આપણે જોઈશું અને સાથે એના પ્રશ્નોના જવાબ પણ મેળવીશું.